સૂચના છે કે પહેલો અને છેલ્લો ગુણ એમનો માફ કરીને એમને માફ કરજો। પણ સાથોસાથ કર્મચારીઓને મારી એક વિનંતી છે અને એક જ અને ક્યારે ચર્ચા કરી અધ્યક્ષ અધ્યક્ષ હું રિપીટ નથી કરતો, ત્યાં બી શુભેચ્છા પાઠવું છે। मार्गदर्शन અને અભિપ્રાય મેળવી સદૈવ કર્મચારીઓની ફરજ મોકૂફી યથાવત રાખ। इस देश में आगे बढ़ने के लिए हिंदुस्तान के नागरिकों को पसीने की कोई वोट नहीं है। उसके बाद से हमारा देश मनी का भाई साहस खड़ा हो गया। सामान्य मानव की जिंदगी में बदलाव कौन है? उसका एक महत्वपूर्ण कारण है भ्रष्टाचार ने हमें तबाह कर दिया। हाँ, मुझे बताइए भ्रष्टाचार से मुक्ति चाहिए कि नहीं चाहिए? हिंदुस्तान के हर कोने से भ्रष्टाचार जाना चाहिए कि नहीं जाना चाहिए? खाली मानव ने पीड़ा एकदम खुल्लो रोल है અને વિપક્ષે જે 4 કર્મચારીને પાછા લેવામાં આવેલા છે એના અંદર પહેલો જે કર્મચારી છે જેને ગેરવર્તણૂકના કારણે સસ્પેન્ડ કરવામાં આવેલો હતો એટલે એને પાછા લેવા માટે અમે કોઈ વિરોધ નથી કર્યો કેમ કે એની સજા માફ કરી શકાય એવું છે કે ગેરશિસ્ત છે। પણ બીજા જે 3 હતા, એક ફ્રોડનો કેસ થયો હતો અને બીજા 3 હતા એના પર બીજા 2 હતા એના પર એસીબીને લાંચ રૂશ્વતનો કેસ થયો હતો। હજુ કેસ કોર્ટમાં ચાલે છે એના પહેલાં ભરૂચ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકાના અંદર કોર્ટ ખોલીને બેઠા છે અને એ જ કોર્ટના અંદર એમને પરત લેવા માટેનું આજે ઠરાવ કરવા માટે બોર્ડના અંદર એમણે મૂકેલો હતો પણ વિરોધ પક્ષે એને વિરોધ કરીને અને ખાસ કરીને અમે કહ્યું છે કે અને ચર્ચા બી ચાલી રહી છે આજ ભરૂચ શહેરના અંદર કે કરપ્ટ જે લોકો છે, જે કરપ્ટ કર્મચારીઓ છે તેમને પરત લેવા માટે કરપ્શન પણ કરવામાં આવેલું છે। 2 લાખ રૂપિયાનું સેટિંગ કરીને એમને પરત લેવા માટે આવેલું છે તેવી બહારના અંદર વાતો ચાલે છે। મીડિયાએ પણ એને ઉજાગર કરેલી છે એટલે પ્રમુખને અમે કહ્યું કે આના ઉપર પહેલાં એક કમિટી બેસાડો અને પહેલાં જાંચ કરો કેમ કે વારંવાર ભરૂચ નગરપાલિકાના અંદર ભ્રષ્ટાચાર અને કરપ્શનના ઘણા બધા કેસો અને મુદ્દાઓ ઉઠેલા છે પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। આવનારા દિવસોના અંદર આ નગરપાલિકા જે નગરપાલિકા ભવન છે તેની જગ્યાએ ભ્રષ્ટાચાર ભવન બી કહી શકાય એવું લાગી રહ્યું છે। સદરુ નગરપાલિકાની અંદર આજ દિન સુધી 4 કર્મચારીઓને સસ્પેન્શનમાં મૂકવામાં આવેલા છે એટલે કે ફરજ મોકૂફી પર મૂકવામાં આવેલા છે। એમના કરેલા અને ગુનાહિત જે કદાચ કૃત્યો હશે એના કારણે ફરજ મોકૂફી પર મૂકેલા છે। સાધારણ સભાની અંદર આ પ્રશ્ન અંગે વિશદ ચર્ચા કરવામાં આવેલી છે, નિયમબદ્ધ ચર્ચા કરવામાં આવેલી છે અને હાલ પૂરતા જ્યાં સુધી સક્ષમ અધિકારી આ 4 કર્મચારીઓની સમીક્ષા ન કરે ત્યાં સુધી એમને યથાવત સ્થિતિમાં જ રાખવામાં આવેલા છે। નામદાર સક્ષમ અધિકારી સાહેબને પણ નગરપાલિકા વતી મેં લેખિતમાં ઠરાવ કર્યો છે કે 1 મહિનાની અંદર એમને રિપોર્ટ રજૂ કરવાનો અને રજૂ કરતા તથ્યોને ધ્યાનમાં લઈને જે કર્મચારીઓ શિક્ષાને પાત્ર છે એ કાયમ માટે શિક્ષાને અનુરૂપ રહેશે અને જે કર્મચારીઓ શિક્ષામાંથી મુક્ત થશે રિપોર્ટના આધારે તેમને પરત લેવાની કાર્યવાહી પણ સાધારણ સભામાં જ કરવામાં આવશે। અસ્તુ।